હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ટીચિંગ મેથડની જે સિરીઝ ચાલે છે તેમાં આપણે સિન્થેટિક મેથડ જોવાના છીએ, સંયોજન પદ્ધતિ. લાસ્ટ લેક્ચર આપણે મતલબ 4 પદ્ધતિઓ કમ્પ્લીટ કરેલી છે: વ્યાખ્યાયન પદ્ધતિ, પ્રદર્શન પદ્ધતિ, શોધ પદ્ધતિ અને લાસ્ટમાં આપણે વિશ્લેષણ પદ્ધતિ એટલે કે એનાલિટિકલ મેથડ આપણે જોઈ હતી. રેડી? તેનાથી અલગ મતલબ વિરોધાર્થી કામ કરતી હોય તેવી આ પદ્ધતિ છે સંયોજન પદ્ધતિ. તે આજના લેક્ચરની અંદર આપણે જોવાના છીએ. આ લેક્ચરમાં આપણે કન્સેપ્ટ ક્લિયર કરશું, મતલબ સંયોજન પદ્ધતિ શું છે, તેના અર્થ, ઉદ્દેશ, લાભ, ગેરલાભ બધી વસ્તુ આપણે ચર્ચા કરશું અને પછી લાસ્ટમાં આને રિલેટેડ જે આ પદ્ધતિ છે તેને આધારિત આપણે શું જોવાના છીએ મિત્રો? MCQ જોવાના છીએ. બરાબર છે. દરેક લેક્ચરમાં આપણે આ રીતના આપણે સિસ્ટમ ફોલો કરેલી છે કે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરાવી અને તેમાં જે એક્ઝામ ઓરિએન્ટેડ જે MCQ છે દરેક પદ્ધતિના તે આપણે MCQ પણ આવરી લઈએ છીએ. રેડી? જેથી કરીને વિદ્યાર્થીઓને આ કન્સેપ્ટની સાથે સાથે MCQ પણ સોલ્વ થતા જાય. ક્લિયર? તો મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ છીએ, પણ હજી આપણે ઘણી બધી મેથડો બાકી છે. આ મેથડો તમારે વ્યવસ્થિત પ્રોપરલી કન્ટેન્ટ સાથે મતલબ શીખવા માટે અને સાથે સાથે એમાં MCQ પણ સોલ્વ કરવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને ફટાફટ આ વિડીયોની લિંક શેર કરી દેજો અને વિડીયોને લાઇક ના કરેલું હોય તો વિડીયોને લાઇક કરી દેજો ભાઈ. બરાબર? આટલું તો જરૂર કરો, વિડીયોને લાઇક તો કરો ભાઈ. તમારા માટે આટલી આપણે મેથડો છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર છે? આ ફ્રીમાં કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ. બરાબર? તો આ બધી વસ્તુ આપણે પ્રોવાઈડ કરતા હોય તો તમે એટલીસ્ટ લાઇક તો કરી શકો ભાઈ. બરાબર? એટલે લાઇક કરજો જેથી કરીને મારો ઉત્સાહ પણ વધતો રહે. રેડી? તો મિત્રો, શરૂઆત કરીએ સંયોજન પદ્ધતિ. બરાબર છે? સંયોજન પદ્ધતિની શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલા છે એનો અર્થ શું છે? બરાબર છે? સંયોજન પદ્ધતિ એટલે કે સિન્થેટિક મેથડ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષક જાણીતી માહિતી એટલે કે નોન ફેક્ટ્સ પરથી શરૂ કરીને અજ્ઞાત અનનોન સુધી પહોંચે છે. બરાબર છે? ઓલામાં શું હતું? એનાલિટિકલમાં. બરાબર? આમાં શું છે તો કે જાણીતી વસ્તુમાંથી અજાણી વસ્તુ સુધી પહોંચીએ છીએ અને એમાં અજાણી એટલે કે અનનોન ટુ નોન તરફ આપણે આગળ વધતા હતા. એમાં એનાલિટિકલમાં. અને આ સંયોજન પદ્ધતિ છે એમાં શું છે મિત્રો? નોન ટુ અનનોન. બરાબર? એ રીતના આપણે કામ કરવાનું હોય છે. બરાબર છે? શિક્ષણ પદ્ધતિ જેમાં શિક્ષક જાણીતી માહિતી પરથી શરૂ કરી અજ્ઞાત સુધી પહોંચે છે, અર્થાત જાણીતાથી અજ્ઞાત સુધી. બરાબર છે? નોન ટુ અનનોન આ બધા શબ્દો છે એ યાદ રાખવા ભાઈ. પરીક્ષામાં છે આને રિલેટેડ MCQ પૂછાતા હોય એટલે ધ્યાનમાં રાખવા. બરાબર છે? નોન ટુ અનનોન. રેડી? આ પદ્ધતિમાં પ્રશ્નને ઉકેલવા માટે તર્કપૂર્ણ રીતે નિયમો અને સૂત્રનો ઉપયોગ કરીને જવાબ સુધી પહોંચવામાં ભાર મૂકવામાં આવે છે. રેડી? સૂત્ર અને નિયમો ઉપર વધારે અહીંયા મતલબ જે ઓલરેડી આવેલા છે સૂત્ર અને નિયમો એનો ઉપયોગ કરો અને મજા કરો ભાઈ. રેડી? તો એ રીતના આપણે કામ કરવાનું હોય છે. વિશ્લેષણ પદ્ધતિનું આ વિપરીત રૂપ છે. એનાથી વિપરીત. શું કામ વિપરીત છે? કારણ કે એમાં શું હતું? બરાબર? અનનોન ટુ નોન હતું. એનાલિટિકલ મેથડ એટલે કે વિશ્લેષણ મેથડ છે, પદ્ધતિ છે, એમાં અનનોન ટુ નોન. બરાબર છે? અને આમાં શું છે તો નોન ટુ અનનોન તરફ આપણે આગળ વધીએ છીએ. રેડી? તો આ રીતના કામ કરવામાં આવે છે સંયોજન પદ્ધતિ. બરાબર છે? આ એનો અર્થ હતો. નેક્સ્ટ, હેતુ. મેઇન હેતુ શું છે એ આપણને ખબર હોવી જોઈએ ભાઈ. વિદ્યાર્થીઓને નિયમો અને સૂત્ર લાગુ કરાવવાનું શીખવવું. બરાબર છે? મેઇન વસ્તુ તો એ જ છે, વિદ્યાર્થીઓને સૂત્ર અને નિયમો ખબર હોવા જોઈએ. બરાબર છે? ના ખબર હોય તો આ મેથડ એપ્લાય જ ના કરી શકે. કારણ કે જાણીતી વસ્તુમાંથી અજાણી વસ્તુ એટલે કે અજ્ઞાત તરફ આપણે આગળ વધવાનું છે. તો અહીંયા શું કરવું પડશે? વિદ્યાર્થીઓને નિયમો અને સૂત્ર ઉપર ભાર મૂકવામાં આવશે. બરાબર છે? એ તેને શીખવવામાં આવશે. આ પહેલો પોઈન્ટ હતો. નેક્સ્ટ, બીજો પોઈન્ટ, પ્રશ્ન ઉકેલવાની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે સમજાવી. કોઈ પણ પ્રશ્ન ઉકેલે તો એને એની પ્રક્રિયા શું છે એ આપણે એને સમજાવવી પડશે. નિયમ ઉપરથી કેવી રીતના કામ કરવું, સૂત્ર ઉપરથી કેવી રીતના કામ કરવું, એ બધી વસ્તુ આપણે શીખડાવવી પડશે. ત્રીજો પોઈન્ટ, તર્ક અને ક્રમબદ્ધ વિચારો વિકસાવવા. આની અંદરથી એક શું છે કે તર્ક જ્ઞાન વધે અને ક્રમબદ્ધ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરવાનું આવે. બરાબર છે? તો એ પ્રકારના વિચારો છે એનો વિકાસ થાય છે આ મેથડની મદદથી. રેડી? શીખેલા જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરાવવો. જે જ્ઞાન એને શીખેલું છે એનો વ્યવહારિક એટલે ઉપયોગ કરાવવો, કઈ રીતના કામ કરે. બરાબર છે? વ્યવહારિક રીતે કઈ રીતના ઉપયોગ કરી શકે એ બધી વસ્તુની આપણે જાણકારી આપવી પડશે. આ એનો મેઇન હેતુ છે. બરાબર છે? તો આ 4 મેઇન હેતુઓ છે, તો એ ખાસ ધ્યાનમાં રાખવા. બરાબર છે? મેં તમને કીધું એ રીતના વિશ્લેષણ પદ્ધતિ જે છે એનાથી આ વિપરીત પદ્ધતિ છે. રેડી? ચાલો નેક્સ્ટ મિત્રો, મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનમાં ટાટ હાયર સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ અત્યારે ચાલી રહ્યો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય છે. તમારે પણ જોડાવવું હોય તો અત્યારે બહુ જ સારી એવી ઓફર ચાલે છે. 11-12 ધોરણના બધા ચેપ્ટરો એક્સપ્લેનેશન સાથે આપણે સમજૂતી આપીએ છીએ. ચેપ્ટર વાઇઝ MCQ પ્લસ એક્ઝામ્પલ પ્રોવાઈડ કરવામાં આવે છે. લેક્ચર નોટ્સ, શોર્ટ નોટ્સ, બધા ચેપ્ટરોની ફોર્મ્યુલા હેન્ડબુક આની અંદર કોર્સની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સેપરેટ પણ પરચેસ કરે છે. બરાબર છે? એની પ્રાઇસ આપણે 199 રાખેલી છે. સેપરેટલી કોઈને હેન્ડબુક પરચેસ કરવી હોય, ફોર્મ્યુલા હેન્ડબુક, તો એ પણ પરચેસ કરી શકશે. માત્ર ને માત્ર 199માં છે. પણ કોર્સ સાથે આપણે કોમ્પ્લિમેન્ટરી આપીએ છીએ.
કોર્સની પ્રાઇસ છે 1999. રેડી. MCQ પ્રેક્ટિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરોબર છે. આ બધી ફીચર્સ છે અલગ અલગ. આ સિવાય ઘણા બધા ફીચરો છે, બરોબર છે. વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો, બરોબર છે. અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ચાલે છે 1999 રૂપિયામાં, બરોબર છે. માત્ર ને માત્ર 1999. તમે જાણો છો ભાઈ 11-12 સાયન્સનો સિલેબસ આમ પણ લેન્થી જ હોય ભાઈ, રેડી. અને આટલા રૂપિયામાં આપણને 11 અને 12 બંને ધોરણનું આપણને પ્રોવાઈડ થતું હોય કન્ટેન્ટ, બરોબર છે. તો આપણે 100% આ કોર્સને પરચેસ કરવો જોઈએ, રેડી. જો તમારે વ્યવસ્થિત રીતે શિક્ષક સારી રીતે શિક્ષક 11 સાયન્સના બનવું છે ભાઈ, તો આ તમારા માટે ઉપયોગી કોર્સ છે મિત્રો. પાર્ટ 2 કન્ટેન્ટ આધારિત કોર્સ છે. મેઇન્સની એક્ઝામ, પ્રિલિમ્સની એક્ઝામ બેમાં ઉપયોગી થશે. પ્રિલિમ્સમાં પાર્ટ 2 માટે અને મેઇન્સની અંદર પેપર 2 ની અંદર આ કોર્સ છે એ તમને ઉપયોગી બનશે, રેડી. આના માટે તમારે શું કરવાનું રહેશે? મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે, રેડી. ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને પણ તમે ડાયરેક્ટલી સર્ચ મારશો તો પણ મળી જશે, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે, રેડી. ફટાફટ આજે જ આ કોર્સને પરચેસ કરી લો અને તમારા કેરિયરની શરૂઆત કરી દો મિત્રો, બરોબર છે. ખાસ મિત્રો આ કોર્સની વેલિડિટી છે એ 1 વર્ષની છે, રેડી. 1 વર્ષની વેલિડિટી છે એટલે તમને પૂરેપૂરો લાભ મળશે. કદાચ તમે ક્યાંય શિક્ષક તરીકે કામ કરતા હશો ત્યાં પણ તમને ઉપયોગી થશે, ક્લિયર. ચાલો નેક્સ્ટ. અને મેં કીધું એ રીતના ફોર્મ્યુલા હેન્ડબુક કોઈને સેપરેટલી લેવી હોય તો એ પણ પરચેસ કરી શકશો, ક્લિયર. ચાલો નેક્સ્ટ. હવે આનું ઉદાહરણ આપણે જોઈજો. આમાં આગલા જે એનાલિટિકલ મેથડ હતી ને એની અંદર આ સેમ ટુ સેમ ઉદાહરણ હતું, બરોબર છે. અહીંયા શું હતું? શું આપેલું છે, શું જોઈએ છે, એ વચ્ચેના સંબંધ ઉપર કામ કરવાનું હોય, બરોબર છે. અહીંયા શું છે? ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ x when 2x + 5 = 9. શું આપ્યું, શું લેવા દેવા, એ કાંઈ નહીં ભાઈ. ડાયરેક્ટલી સિન્થેટિક એપ્રોચ એપ્લાય કરવામાં આવે છે. આપેલું છે આવડું, આ 5 ઘટાડો 2 વડે ભાગી નાખો, સીધો x મળે, બરોબર છે. નિયમો લાગુ પડે એ નિયમો ડાયરેક્ટ લગાડી દેવાના, રેડી. અહીં આપેલ નિયમ અને ક્રિયા સીધી રીતે લાગુ કરી ઉત્તર મેળવવામાં આવે છે, બરોબર છે. જે નિયમો છે એ ડાયરેક્ટ એપ્લાય કરી અને પ્રક્રિયા કરી નાખવાની, રેડી. એટલે આ સિન્થેટિક મેથડ થઈ ગઈ, બરોબર છે. એક ધારી કમ્પ્લીટ કામ કરી દેશે, સ્ટેપ બાય સ્ટેપ ક્રમિક, રેડી. અને વિશ્લેષણ મેથડથી તમે કામ કર્યું હોત તો આપણે પહેલાં વિચારવાનું કે શું આપેલું છે, શું મેળવવાનું છે. આવી રીતના તમે એનાલિસિસ કરી અને ડિફિકલ્ટી લેવલના એક્ઝામ્પલને સોલ્વ કરી શકો છો, ક્લિયર. આ તો એક બેસિક એક્ઝામ્પલ છે, બરોબર છે. જે મેં તમને આમાં આપ્યું હતું ને આમાં સેમ ટુ સેમ આપેલું છે, જેથી કરીને તમે કમ્પેરિઝન કરી શકો, ક્લિયર. ચાલો નેક્સ્ટ. પ્રક્રિયા છે તો પ્રક્રિયામાં 4 સ્ટેપ છે. અહીંયા તમે જોજો ભાઈ. નોંધથી શરૂઆત કરવી, મતલબ જે જાણો છો ત્યાંથી શરૂઆત કરવી. જાણીતા નિયમ, સૂત્ર અથવા ઉદાહરણ પરથી શરૂઆત થાય છે. આની પેલી ક્રિયા શું છે? તો કે જાણીતી વસ્તુ ઉપરથી શરૂઆત થાય છે. નેક્સ્ટ, રૂલ એપ્લાય કરવો. આપેલી માહિતી પર યોગ્ય નિયમ લાગુ કરવો, બરોબર છે. કોઈ પણ નિયમો લાગુ પડતા હોય તો એ નિયમો એપ્લાય કરી દેવાના ડાયરેક્ટલી. બીજું એમાં કોઈ વિચારવાનું થતું જ નથી, કારણ કે અહીંયા તર્ક અને ક્રમબદ્ધ જે છે વિચારો એનો વિકાસ થવાનો છે, બરોબર છે. તેના માટે રૂલ એપ્લાય કરવાના છે. ડાયરેક્ટલી નિયમો જે છે એ સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન કરો. દરેક તબક્કે તર્કપૂર્ણ રીતે આગળ વધવું, બરોબર છે. તર્કપૂર્ણ રીતે આપણે આગળ વધવાનું રહેશે. ફાઇનલી આન્સર મેળવો, અંતે ચોક્કસ પરિણામ તમને મળી જશે. જે આપણે આઉટપુટ જોતું હતું એ આઉટપુટ મળી જશે. તો આ 4 તબક્કાની અંદર આપણને સિન્થેટિક મેથડથી પ્રક્રિયા કરી અને આન્સર મળશે, ક્લિયર. ચાલો નેક્સ્ટ. હવે શિક્ષકની ભૂમિકા શું હોય આની અંદર? રોલ ઓફ ટીચર, બરાબર. દરેક મેથડની અંદર શિક્ષકની અલગ અલગ રીતે ભૂમિકા હોય છે, એનો રોલ અલગ અલગ રીતે હોય છે, રેડી. તો આ મેથડ જે છે એની અંદર વિદ્યાર્થીઓને નિયમો સમજાવવા એ મેઇન રોલ હોય છે. નિયમો સમજાવવા, બરોબર છે. નિયમો ખાસ સમજાવવા જરૂરી છે. યોગ્ય ક્રમમાં ઉદાહરણ ઉકેલવા, બરોબર છે. એ શીખવવાનું હોય છે આપણે શિક્ષક તરીકે, બરોબર છે. યોગ્ય ક્રમમાં ઉદાહરણ ઉકેલે, લાઈન બાય લાઈન, બરોબર છે. કોઈ મતલબ પેટર્ન વાઇઝ હાલતું હોય કે આપણે આના પછી આ જ કામ કરવાનું હોય તો એ જ થવું જોઈએ, રેડી. ડાયરેક્ટ હાઈ લેવલમાં હોય જાય તો ના ચાલે, બરોબર છે. કે આ શીખેલા હોય તો એના ઉપરથી બીજું તમે શીખી શકો. ડાયરેક્ટલી તમે આ શીખવા જાવ તો આ ના આવડતું હોય તો એ શીખી શકાય નહીં. તો એ લાઈન બાય લાઈન આપણે ચાલુ પડશે, બરોબર છે. દરેક પગલામાં તર્ક શક્તિ સમજાવે છે. દરેક શિક્ષકનું કામ શું છે? દરેક જે પગલાં છે, દરેક સ્ટેપ છે એની અંદર તર્ક શક્તિ સમજાવે છે, રેડી. સ્વપ્રયોગ માટે પ્રોત્સાહિત કરે છે. પોતાની રીતે પ્રયોગ કરી અને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે બાની, બરોબર છે. મોટિવેટ કરે, ક્લિયર. તો આ ખાસ યાદ રાખજો મિત્રો. શિક્ષક માટેની જે ભૂમિકા છે, રોલ ઓફ ટીચર, ક્લિયર. તો આવી રીતના ગણિતના અલગ અલગ જે શિક્ષકોના રોલ છે મિત્રો, બરોબર છે, એના માટેની પણ આપણે PDF શેર કરેલી છે ટેલિગ્રામની અંદર, બરોબર છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક આપેલી હશે, તેમાં જોડાઈ અને તમે જોઈ શકો છો કે ગણિતમાં શિક્ષકોનો રોલ કઈ કઈ રીતે હોય છે, ક્લિયર. કારણ કે એને રિલેટેડ ઘણા બધા MCQ પૂછાતા હોય છે. ટેલિગ્રામમાં આપણે પોલ ક્વેશ્ચનથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે જ્ઞાન પ્રોવાઈડ કરીએ છીએ, તો તમે પણ લઈ શકો છો, ક્લિયર. ચાલો, તો શિક્ષકની ભૂમિકા મેથડની અંદર આ રીતના રહેશે. નેક્સ્ટ, આના લાભ શું છે? તો આની અંદર સમય બચે, બહુ મેઇન બેનિફિટ છે. અત્યાર લગી સમય વધુ લાગતો, અહીં સમય બચે છે, ખાસ યાદ રાખજો મિત્રો, બરોબર છે. આ પહેલો પોઈન્ટ, મતલબ પહેલી મેથડ એવી કે જેની અંદર સમય બચે છે. 4 મેથડ જે આપણે લાસ્ટમાં ભણ્યા એ બધામાં સમય વધુ લાગતો હતો, ક્લિયર.
ક્રમબદ્ધ અને વ્યવહારિક રીતે શીખવવામાં આવે છે. પ્રશ્ન ઉકેલવાની સ્પષ્ટ રીત મળે છે. બરોબર, અહીંયા સ્પષ્ટ રીત જ હોય કે આ જ રીતથી કામ કરવાનું. બરોબર છે, એટલે એનો લાભ થઈ ગયો. નિયમો લાગુ કરવાની કુશળતા વિકસે છે. કઈ રીતે નિયમો એપ્લાય કરવા એની કુશળતા એને વિકસે છે. વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધે છે, કારણ કે એ ટાઈપના ક્વેશ્ચનો હોય કે જ્યાં ડાયરેક્ટ નિયમો એપ્લાય કરવાના છે તો એને આવડી જાય તો આત્મવિશ્વાસ વધવાનો છે. એ 100%ની વાત છે. રેડી, તો આ બધા એના અલગ અલગ લાભ છે સંયોજન પદ્ધતિના. રેડી, નેક્સ્ટ ગેરલાભ પણ હોય, ખામીઓ છે. વિચાર અને વિશ્લેષણ ઓછું થાય છે, કારણ કે અહીંયા લાંબુ બહુ વિચારવા ના આવે. નિયમો આવડે એપ્લાય કરો ડાયરેક્ટ. બરાબર છે, ક્યાંથી આવ્યો શું કાંઈ લેવા દેવાના. નિયમ છે, એપ્લાય કરો, કામ પૂરું. જે જાણીતી વસ્તુ છે એને એપ્લાય કરી અને કામ કરવાનું છે. રેડી, તો વિચાર અને વિશ્લેષણ છે ઓછું થઈ જાય છે. વિશ્લેષણથી વિપરીત છે તો એ તો ઓછું જ થવાનું જ ભાઈ. રેડી, વિદ્યાર્થીઓ રટણ પર આધારિત બની શકે છે. બરોબર છે, રટણ એટલે ગોખવા ઉપર વધારે પ્રોત્સાહિત થઈ જાય, કારણ કે સૂત્ર યાદ રાખવા પડે એવું બધું બની શકે. રેડી, કારણ કે એનું કોઈ સોલ્યુશન તો તમારે લેવાનું નથી. બરોબર છે, તો અહીંયા ડાયરેક્ટલી રટણ પર કરવાની એના ઉપર આધારિત થઈ જાય છે, એટલે એ આપણો ગેરલાભ થઈ જાય વિદ્યાર્થી માટે. દરેક વિષયમાં લાગુ નથી પડી શકતી. બરોબર છે, તો એ ઓબ્વિયસ છે. બધી પદ્ધતિઓ બધા વિષયોમાં લાગુ ના પડી શકે. રેડી, જ્ઞાનનું ઊંડાણ ઓછું રહે છે. જ્ઞાનનું અહીંયા કાંઈ મતલબ જ ના રહે, ખાલી નિયમો ઉપર ફોકસ કરીને કામ રહેવાનું રહે. રેડી, તો આ બધા એના શું થઈ જશે? ગેરલાભ થઈ જશે. ક્લિયર? તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી, ચાલો નેક્સ્ટ. હવે જો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પણ આવું આવ્યું હતું. હવે તમને આ સાચી ખબર પડશે કે આ તુલના લાસ્ટ લેક્ચરમાં શું કામ આવી હતી. બરોબર, અહીંયા સિન્થેટિક ભણવાનું બાકી હતી પણ મેં એડ થઈ ગઈ હતી. હવે આપણે કાયદેસર રીતે તમને ખબર પડશે. રેડી, દિશા પહેલી એનાલિટિકલ અને સિન્થેટિક બેની આપણે એના મતલબ કમ્પેરિઝન કરવાની છે. બરોબર છે, બે એકબીજાથી વિપરીત છે, એ તમે જાણો જ છો. આની દિશા શું છે મિત્રો? દિશા છે એ શું છે? તો અજ્ઞાતથી જાણીતા તરફ જાય છે. બરોબર છે, અજ્ઞાતથી જાણીતા તરફ જાય છે અને અહીંયા જાણીતાથી અજ્ઞાત તરફ જાય છે. બરોબર છે, બે એકબીજાથી વિપરીત કામ કરે છે. ક્લિયર? પ્રકૃતિ શું છે? તો કે અહીંયા વિચારાત્મક પ્રકૃતિ છે અને અહીંયા લાગુ કરવાની જેવી છે. ડાયરેક્ટ લાગુ કરવાની હોય, વિચારવું પડે અને અહીંયા ડાયરેક્ટ લાગુ કરવાનો હોય. નિયમો ડાયરેક્ટ એપ્લાય કરવાના હોય. ક્લિયર? અહીંયા થોડું વિચારવું પડે. બરોબર છે, વિચારીને કામ કરવાનું. ક્લિયર? ભાર કેના ઉપર કરવામાં આવે છે? તો કાંઈ પ્રશ્ન ઉકેલવાની પ્રક્રિયા ઉપર કરવામાં આવે છે અને જવાબ મેળવવા ઉપર ભાર કરવામાં આવે છે. ડાયરેક્ટ જવાબ કેવી રીતના મળે છે ભાઈ, ફોકસ કરવામાં આવે. બરોબર છે, સંયોજન પદ્ધતિ. ક્લિયર ને ભાઈ? આમાં પ્રશ્ન ઉકેલવાની પ્રક્રિયા ઉપર કેવી રીતના આપણે સોલ્વ કરશું એ બધા આના ઉપર આપણે ભાર મૂકવું પડે. ક્લિયર? શિક્ષકની ભૂમિકા શું છે? તો અહીંયા આપણને ખબર છે ગાઈડન્સ તરીકે કામ કરે છે માર્ગદર્શક. અહીંયા સમજાવનાર હોય છે. બરોબર, સમજાવનાર, એક્સપ્લેનર. રેડી, તો સમજાવનાર છે અને અહીંયા શું છે મિત્રો? માર્ગદર્શક એટલે કે ગાઈડન્સ છે. ક્લિયર? ઉપયોગ શું છે? તો કે સંકલ્પનાની સમજૂતી માટે અને એ પ્રયોગ માટે. સંકલ્પનાની સમજૂતી માટે અને એ શું છે મિત્રો? પ્રયોગ માટે છે. ક્લિયર? તો એમાં ખાસ રિઝલ્ટ ઉપર આપણે આઉટપુટ જોતું, ડાયરેક્ટ રિઝલ્ટ જોતું હોય તો પ્રયોગો માટે સંયોજન પદ્ધતિ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સમય છે તો અહીંયા વધુ લે છે અને ઓછો લે છે. આ એક પોઈન્ટ વધી ગયો છે. બરોબર, વધુ લે છે અહીંયા સમય અને અહીંયા ઓછો સમય લે છે. રેડી, તો આ રીતના તુલના તમે કરેલી હોય એકબીજાની સાથે તો તમને એ પણ મેથડ છે એ સ્ટ્રોંગ બનતી જશે. ક્લિયર? તો આ રીતના તમે તમારી રીતે પણ વિચારી શકો છો. બરોબર છે, આ રીતના હું તમને પ્રોવાઈડ કરું છું. કન્ટેન્ટ તો આપણે મતલબ કન્સેપ્ટ તો તમને બધે પ્રોવાઈડ કરું જ છું, પણ તમે જે છે ને એની પોતાની રીતે પણ નોટ ડાઉન કરી અને થોડુંક બીજા વિચારી શકો છો મેથડો સાથે. રેડી, નેક્સ્ટ. પાછું મિત્રો રિપીટ કરી દઉં છું. ટાટ હાયર સેકન્ડરી મેથ્સનો જે માસ્ટર કોર્સ છે એ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ગયેલા છે. તમારે પણ જોડાવવું હોય તો આપણે અલગ અલગ ફીચર્સ છે મિત્રો. 11-12 સાયન્સના બધા ચેપ્ટરો આપણે પ્રોવાઈડ કરવામાં આવશે. કન્સેપ્ટ એક્સપ્લેનેશન આપવામાં આવશે ડિટેલમાં. બરોબર છે, ડિટેલમાં કન્સેપ્ટ એક્સપ્લેનેશન, કારણ કે જે તમે ભણવાના છો એ 12 સાયન્સવાળા વિદ્યાર્થીઓને હું પ્રોવાઈડ કરું છું, એટલે એને તો ડિટેલમાં આપવું પડે ભાઈ. તો તમારે એ જ કોર્સમાં ડિટેલમાં મળવાનું છે ભાઈ. રેડી, 11th છે, 12th છે. બરોબર છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ હશે. પ્રિલિમ્સ માટે એમસીક્યુની જરૂરિયાત હોય, પછી મેઇન્સ હોય તો એમાં એક્ઝામ્પલની જરૂરિયાત હોય, તો બે વસ્તુ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. લેક્ચર નોટ્સ આપવામાં આવે છે, જે કાંઈ પણ લેક્ચરો લેવાઈ ગયા હોય છે એની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. રેડી, શોર્ટ નોટ્સ આપવામાં આવે છે. ઓલ ચેપ્ટરની ફોર્મ્યુલા હેન્ડબુક પ્રોવાઈડ કરવામાં આવે છે. રેડી, હેન્ડબુક છે એ મતલબ આ કોર્સ જે ટાટ હાયર સેકન્ડરીનો કોર્સ છે તેની અંદર આપણે કોમ્પ્લિમેન્ટરી તરીકે આપીએ છીએ, ફ્રીમાં આપીએ છીએ. બરોબર છે, બાકી જે સાયન્સવાળા વિદ્યાર્થીઓ છે એને આપણે અલગથી પરચેસ કરવી પડે છે. 199 રૂપિયા છે. તમે પણ અલગથી પરચેસ કરવા માંગતા હોય તો એની 199 રૂપિયા પ્રાઇસ છે. બરોબર છે, ફોર્મ્યુલા હેન્ડબુક દરેક ચેપ્ટરની અલગથી સેપરેટલી વ્યાખ્યા હોય, સૂત્ર હોય, શોર્ટ નોટ હોય, નાના નાના ટિપ્સ હોય. બરોબર છે, શોર્ટકટ હોય, તો એ બધી વસ્તુ એની અંદર આવી જતી હોય છે. એમસીક્યુ પ્રેક્ટિસ છે, તો એમસીક્યુ આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની જરૂર પડતી હોય તો એ પ્રેક્ટિસ માટે આપણે
MCQ પણ આપીએ છીએ. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ કોર્સની વધારે માહિતી માટે 8460177022 ઉપર સંપર્ક કરી શકો છો. પરચેસ કરવામાં કાંઈ પણ મુશ્કેલી આવે તો પણ તમે સંપર્ક કરી શકો છો. રેડી? બાકી મેથ વિથ કેટી સરનામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ડાયરેક્ટલી તમે પરચેસ કરી શકો છો માત્ર 1999 રૂપિયામાં. બરોબર છે? આઈ થિંક ઘણા બધા શિક્ષકો હશે તો તમને ખબર જ હશે 11-12 સાયન્સના એક લેક્ચરની ફી શું હોય અને અહીંયા આખા કોર્સની 11 અને 12 બેના થઈને કમ્બાઈન થઈને પ્રાઇસ કેટલી છે મિત્રો? 1999 રૂપિયા છે. ક્લિયર? તો એક સારા શિક્ષક બનો મિત્રો, કોર્સમાં જોડાઈ અને વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરી અને તમારું કેરિયર બનાવો. ક્લિયર? ચાલો આગળ વધીએ મિત્રો. હવે MCQ સ્ટાર્ટ થાય છે મિત્રો. MCQ પર પણ ખાસ ફોકસ કરવાનું છે. તમારો કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે કમેન્ટમાં આન્સર આપતા રહેજો ભાઈ. રેડી? સિન્થેટિક મેથડની દિશા કઈ છે? તો આપણે જાણીએ જ છીએ મિત્રો, જાણીતી વસ્તુથી અજાણી વસ્તુ. રેડી? તો નોન ટુ અનનોન તરફ આગળ વધે છે. ક્લિયર? ચાલો, અનનોન ટુ નોન છે તો એ શેમાં આવતું હતું? એનાલિટિકલમાં આવતું. રેડી? તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ, સિન્થેટિક મેથડમાં મુખ્ય ભાર કેના ઉપર હોય છે? તો પ્રશ્નના વિશ્લેષણ પર. તો એ તો વાં હતું, વિશ્લેષણ એટલે વહેંચવામાં આવે છે પ્રશ્નોને. રેડી? તો અહીંયા વિશ્લેષણ નથી, આ જવાબ મેળવવા પર ફોકસ કરવામાં આવે છે, ચર્ચા પર નહીં, ભૂલો શોધવા પર નહીં. બરોબર છે? મેઇન ટાર્ગેટ શું હોય છે? તો કે જવાબ મેળવવા પર હોય છે. બરોબર? મેં તમને ઓલું ટેબલ આપ્યું તુલનાત્મક, તો એના ઉપરથી ઘણા બધા MCQ બનતા હોય છે. ક્લિયર? તો આ રીતના MCQની પ્રિપેરેશન પણ તમે કરી શકો છો. નેક્સ્ટ, એનાલિટિકલ અને સિન્થેટિક મેથડ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો બંને સમાન છે? ના ભાઈ ના, બંને વિપરીત છે. પેલી જ આપણે સ્લાઇડની અંદર ભણ્યા. બરાબર ને ભાઈ? એક ઉદાહરણ પરથી નિયમ શોધે છે અને બીજું નિયમ પરથી ઉદાહરણ ઉકેલે છે. હા, તો આ સાચી વાત છે. ઉદાહરણ પરથી નિયમ શોધે, મતલબ એનાલિટિકલ મેથડમાં શું હતું કે એક પેટર્ન પકડતા, આપણે એક એક્ઝામ્પલ જોયું તો લાસ્ટ લેક્ચરમાં. બરોબર? એમાં એક પેટર્ન પકડતા હતા વિદ્યાર્થીઓની, પેટર્ન ઉપરથી નિયમો મેળવતા હતા અને આ નિયમ ઉપરથી શું કરે તો કે ઉદાહરણ મેળવે છે. ક્લિયર? એટલે ઉદાહરણ ઉકેલે છે એમ ટૂંકમાં. બરોબર? સોલ્વ કરે છે. તો આ એનો પોઈન્ટ છે, મેન આન્સર આવશે. રેડી? બંને નિયમથી શરૂઆત કરે છે એવું ન હોય. બરોબર છે? બંને રટણ પર આધારિત છે નહીં. આ સિન્થેટિક જે આપણે અત્યારે ભણીએ છીએ એ રટણ પર આધારિત છે, પણ એનાલિટિકલ મેથડ છે એ પ્યોરલી મતલબ આપણે એની શું કહે સાયન્ટિફિક એટીટ્યુડ પ્રોવાઈડ કરે છે. ક્લિયર? તો એ તમે જાણો જ છો ભાઈ. નેક્સ્ટ, સિન્થેટિક મેથડનો મુખ્ય લાભ કયો? તો આ મેઇન લાભ શું છે? અત્યાર લગી જે ગેરલાભ હતો એ લાભ છે. શું છે? શું છે ભાઈ? સમય ઓછો લાગે છે ભાઈ. અત્યાર લગી દરેક મેથડની અંદર એ ગેરલાભ હતો કે સમય વધુ લાગે છે. ક્લિયર? તો અહીં સમય શું થાય છે તો કે વધુ ઓછો લાગે છે. રેડી? ઓછો લાગે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ, સિન્થેટિક મેથડમાં શિક્ષક શું કરે છે? શિક્ષકનું મેઇન ભૂમિકા શું એવી વાત કરવામાં આવે છે. પ્રશ્ન ઉકેલવામાં માર્ગદર્શન આપે છે, નિયમ અને સૂત્ર લાગુ કરવાનું શીખવે છે, વિચાર શક્તિનું પરીક્ષણ કરે છે, ચર્ચા કરાવે છે. રેડી? તો પહેલો પોઈન્ટ છે શું? પ્રશ્ન ઉકેલવામાં માર્ગદર્શન આપે. તો આ માર્ગદર્શનનું કામ નથી કરતા ભાઈ, ગાઈડન્સનું કામ કોણ કરે છે? એનાલિટિકલ મેથડની અંદર શિક્ષક છે એ ગાઈડન્સ તરીકે કામ કરતા હોય છે. તો પહેલો પોઈન્ટ ખોટો થઈ ગયો. નિયમ અને સૂત્ર લાગુ કરવાનું શીખવે છે. તો એ સાચી વાત છે. નિયમો કેવી રીતના લગાડવા, સૂત્રો કેવી રીતના લગાડવા એ વસ્તુ શીખડાવે છે. કોણ? શિક્ષક. કેમાં? સિન્થેટિક મેથડમાં. રેડી? તો આ બી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર? તો આવી જ રીતના MCQ સોલ્વ કરવાના એટલે વાંધો ન આવે ભાઈ. રેડી? સિન્થેટિક મેથડમાં વધુ ઉપયોગી કયા વિષયમાં થાય છે? વધુ કયા વિષયમાં ઉપયોગ થશે? બરોબર છે? તો આપણે ટીચિંગ મેથડ છે તે ગણિત માટે ભણી છે, તો ગણિતમાં થવાનું છે ભાઈ. બરોબર? એમાં જ નિયમો આવવાના છે, અલગ અલગ સૂત્રો અને નિયમો. બરોબર છે? તો ગણિતની અંદર ઉપયોગ થવાનો છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. તો નેક્સ્ટ મિત્રો એ સિન્થેટિક મેથડ છે, સંયોજન પદ્ધતિ, એ કમ્પ્લીટ થાય છે. ખાસ મિત્રો આવી જ રીતના દરેક મેથડો છે ને વ્યવસ્થિત ડિટેલમાં સમજી લ્યો, ક્યાંય તમને તકલીફ નહીં પડે. બરોબર છે? જે કન્ટેન્ટ સિવાયનું જે પૂછાય છે ને એવી રીતના તમને આનો ઉપયોગ થશે. બરાબર? તમને અત્યારે જ ખબર હશે, હમણાં થોડાક દિવસ પહેલાં જ મતલબ જે લાસ્ટ ટાઈમની જે આપણી ભરતી થઈ એમાં કેટલા વિદ્યાર્થીઓ 2-2, 5-5, 10-10 માર્કે રહી જતા હોય. બરાબર છે? તો એવા પ્રકારના વિદ્યાર્થીઓ ખાસ આવા પ્રકારની અલગથી પ્રેક્ટિસ કરી લેવી જોઈએ કે જેથી કરીને એમને કે પ્રશ્ન ના થાય. રેડી? આગળ છે ફ્યુચરમાં એ છે 100% સિલેક્શન થઈ જાય. ક્લિયર? તો ખાસ દરેક મેથડમાં વ્યવસ્થિત રીતે કન્ટેન્ટ ક્લિયર કરી લેવાનું. આળસ નહીં કરવાની. એકવાર વિડીયો ચાલુ કરીને પછી શું કરે? બંધ કરી દઈએ ભાઈ. એટલે એવું નહીં કરવાનું. બરોબર છે? એકવાર સ્ટાર્ટિંગ કર્યું એટલે ઠેઠ લગી પહોંચાડી લ્યો ભાઈ. વ્યવસ્થિત જોઈ લ્યો કઈ રીતના ભણાવે છે. બરાબર? કન્ટેન્ટ તમારો ક્લિયર થાય છે ને ભાઈ, ગમે એ રીતના પૂછાશે તો તમને કામ આવશે ભાઈ. બરોબર છે? બાકી તો શું હોય, નોટિફિકેશન આવે એટલે આપણે ક્યાં ચડી જતા હોય, તો એના બદલે આપણે તો એક નોલેજ મેળવીએ છીએ, તો એ સારી વસ્તુ છે. ક્લિયર? તો આવી રીતના મિત્રો દરેક રીતે આપણે 5 મેથડ અહીં કમ્પ્લીટ થઈ છે. હજી આપણે મેથડો ઘણી અલગ અલગ જોવાની છે. તો આવી જ રીતના મેથડો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ ના કરેલું તો સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોને હજી પણ લાઇક નથી કરેલું તો મિત્રો વિડીયોને લાઇક કરી દો યાર, લાઇક કરી દો યાર. બરોબર છે યાર? અમારો ઉત્સાહ વધારવા માટે તમે લાઇક કરી શકો. ક્લિયર? તો મિત્રો આવી જ રીતના આપણે અલગ અલગ મેથડો માટે પાછા ભેગા થશું. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.
જય હિન્દ.